हरिओम ओम नमो भगवते वासुदेवाय गोपाल कृष्णाय नमः। આવું દરેક ધર્મીય ભાવિ ભક્તોને જણાવવાનું કે તારીખ 8/3/2024 દિવસે મહાશિવરાત્રી પર્વ અને આ દિવસે ભગવાન મહાદેવને અસંખ્ય ભાવિ ભક્તો પ્રસન્ન કરવા માટે વિવિધ દ્રવ્ય દ્વારા પૂજા કરે છે। તો આવો ખાસ કરી અને ભગવાન શિવને દૂધનો અભિષેક એ ઉત્તમ ફળ આપનાર છે। તો ભગવાન શિવને શુદ્ધ અને પવિત્ર ગાય હોય એનું દૂધ લાવી અને અભિષેક કરવો એવું આપણું શાસ્ત્રમાં સંમતિ અને વાત બતાવવામાં આવી છે। તો ગાયનું દૂધ એ અતિ પવિત્ર છે અને મનોકામનાને પૂર્ણ કરનારું છે, એટલા માટે આપણે ભગવાન શિવ ઉપર ગાયના દૂધનો અભિષેક કરીએ છીએ, કારણ કે ગાય છે એ પવિત્ર છે। અને ગાયના દૂધનો જ અભિષેક શા માટે થાય છે? કારણ કે ગાય છે ને સમુદ્ર મંથન માંથી નીકળેલી છે। દેવ દાનવ સંવાદે મત્સ્યમાને મહોદધો, જયારે દેવ અને દાનવો સમુદ્ર મંથન કર્યું ત્યારે અસંખ્ય અંદરથી આપણને રસ અને પદાર્થો જે નીકળ્યા હતા એમાંની એક ગાય પણ છે। તો એ ગાય જયારે દેવ અને દાનવો સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી હળાહળ જયારે વિષ નીકળ્યું, તો એ વિષ દેવો ભગવાન મહાદેવને અર્પણ કરે અને એ વિષનું પાન ભગવાન દેવાદિદેવ મહાદેવ કરે છે ને એ સમયે ભગવાન શિવનો કંઠ નીલવર્ણો થાય છે। એને શાંત કરવા માટે દેવો એ પછી ગાયનું દૂધ આપવામાં આવે છે, જેને આપણે કપિલા ગાય પણ કહી શકીએ છીએ શાસ્ત્રની અંદર। તો આ ગાયના દૂધનો બહુ મહિમા છે અને ત્યારથી ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક આપણે કરીએ છીએ। અને દૂધ છે ને એ આમ જોવા જઈએ તો વાત, કફ, પિત્ત વગેરેને પણ ભગવાન શિવ ઉપર અર્પણ કરવામાં આવે તો પણ એમ કહેવાય કે આપની મનોકામના પૂર્ણ થાય છે। તો એવી આવો આ શિવરાત્રીના દિવસે ભગવાન શિવ ઉપર દૂધનો અભિષેક કરીએ, આપની મનોકામના પૂર્ણ કરીએ। ઘણા ભક્તો દૂધ સાથે કાળા તલ મિશ્રિત કરી અને પણ ભગવાન દેવાદિદેવ મહાદેવ ઉપર અભિષેક કરતા હોય છે। તો દૂધ એ આપ સર્વ ભગવાન મહાદેવને અર્પણ કરી શકો એમ છો। તો આવો આ શિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવને દૂધનો પણ આપણે અભિષેક કરીએ। વિવિધ શાસ્ત્રમાં રસો પદાર્થો અભિષેક માટે બતાવ્યા છે। મનોકામના પૂર્ણ કરવા માટે આપ સર્વ દૂધનો અભિષેક કરશો। હરિઓમ અસ્તુ।